યસ વિદ્યાર્થી, કેમ છો? મજામાં? આપણો વર્ષ ગણિત પીરિયડ છે, ધોરણ 9 છે, પ્રકરણ 6 આપણે કરીએ છીએ રેખા અને ખૂણાઓ. બરાબર? એંગલ્સ એન્ડ લાઇન્સ, રેખાઓ, લાઇન્સ એન્ડ એંગલ તો છે કે કયો. હવે આપણે બે દાખલા કરાવી દીધા છે સ્વાધ્યાય 6.1 ના. એક ઉદાહરણ આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે. તો આજે થોડી વ્યાખ્યા લેવી પડશે, કારણ કે 6.2 આ વ્યાખ્યા ઉપર આધારિત છે, અને જો વ્યાખ્યા નહીં શીખવામાં આવે તો તમને આ દાખલા 6.2 ના નહીં સમજાય. એટલા માટે થિયરી જરૂરી છે. તો આવે છે છેદિકા. શું આવે છે? છેદિકા. જે બે સમાંતર રેખાઓ છે અને વચમાં એક રેખા દોરી, તો આ સમાંતર રેખાઓને આ રેખા છે, રેખા M અને N સમાંતર રેખા છે, અને વચ્ચે આ છેદે છે એને રેખા L કહેવામાં આવે છે, જેને છેદિકા કહેવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ. જે રેખા બે અથવા બે થી વધુ રેખાઓને, જો અહીં બે રેખા આપણે લીધી છે, બીજી જગ્યાએ આપણે ત્રણ રેખા પણ દોરી શકીએ. 1 2 અને 3 રેખા દોરીને પણ આપણે છેદિકા બતાવી શકીએ. બરાબર છે? જે રેખા બે અથવા બે થી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ રેખાને છેદિકા કહે છે. તો આ બે રેખા છે, બરાબર છે? અને આ એક રેખા છે, એ ભિન્ન બિંદુમાં છેદે છે. રેખા M અને રેખા N ને ભિન્ન બિંદુ P અને Q માં છેદે છે. કોણ છેદે છે ભાઈ? તો કે રેખા L. તો આ રેખા L છે એને છેદિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? રેખાને છેદિકા કહેવામાં આવે છે. જ્યારે આપણે છેદિકા કે રેખા છેદાય છે, આ બંને રેખાઓ, બરાબર છે, ત્યારે ઘણા બધા ખૂણાઓ બને છે. બરાબર છે? તો એની વાત આપણે હવે કરીએ છીએ. છેદિકાથી બનતા ખૂણાઓ. પહેલું, બીજું. રેખા L, જોજો, રેખા L એક છેદિકા છે. તે બે રેખા એટલે કે રેખા M અને રેખા N ને બે ભિન્ન બિંદુ P અને Q દેખાય છે ને, P અને Q. અહીં રેખાને કેમ તમને વધારે સમજાય એટલા માટે અહીં લખ્યું નથી, પણ આ બિંદુ P અને Q માં છેદે છે ત્યારે 8 ખૂણા મળે છે. કેટલા ખૂણા મળે? 8. જોજો મિત્રો. ખૂણો 1, આ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6, ખૂણો 7 અને ખૂણો 8. તો ખૂણા તો આપણે લઈ નંબર લઈ છે, બરાબર? તો એના નામ દર્શાવવા ખૂણા તો કઈ રીતના દર્શાવી શકે? તો ખાલી લઈ 1 2 3 4 5 6 7 8 ખૂણા લઈ છે, ખૂણા દર્શાવે. જો આપણે જોઈએ તો આને ખૂણો કહે, આ એક ખૂણો કહે, આ પણ ખૂણો કહે, આ એક ખૂણો, અહીંયા પણ ખૂણો, આ પણ ખૂણો, આ પણ ખૂણો કહે, આ પણ ખૂણો કહે. તો આપણે 8 ખૂણા બને છે, મળે છે. 1 2 3 4 5 6 7 અને 8. હવે એના નામ નિર્દેશ કરીએ છીએ મિત્રો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. હવે આમાં આપણે લખો પેલા તમને બતાવતા જાય. જો અહીંયા નામ લીધું છે, આ રેખા L, બંને રેખાઓને છેદિકા છે. અહીંયા P Q R, અહીંયા A અને B, અહીંયા C અને D, અહીંયા P Q R અને S. આવું લખવું જરૂરી છે, કારણ કે તો જ આપણે ખૂણા નામ વ્યવસ્થિત લખી શકીએ મિત્રો. બરાબર? હવે ખૂણો 1 તમે જોશો તો કઈ જગ્યાએ બને? તો કે જો આ બને છે. બરાબર? ખૂણો 1 અહીં બને. હું લખતો નથી કારણ કે આ તમને દેખાય છે ખૂણો 1, આ ખૂણો 1. તો એનું નામ તમારે લખવું હોય, બરાબર, તો તમે અહીંથી લખી શકો ખૂણો A Q P. પેલા ખૂણાનું જો મારે નામ લખવું હોય તો ખૂણો A Q P. જ્યાં લખ્યું છે ખૂણો, જો ખૂણો 1 એનું નામ શું થાય? તો ખૂણો A Q P. દેખાય છે ખૂણો A Q P. સમજો? હવે બીજા ખૂણાનું નામ તમે કહો, કઈ રીતે? અહીં બીજો ખૂણો બને છે. બીજો ખૂણો બને છે તો B Q P. એમ ન કરવું હોય તો તમે અહીંથી પણ લખી શકો. એટલે આ વખતે આપણે અહીંથી લખ્યું છે, જો P Q B, ખૂણો P Q B. આ બીજો ખૂણો દેખાય છે તમને?
નામ શું છે ખૂણો PQD અને એક લખો તો તમે આમ પણ લખી શકો ખૂણો BQP આમ પણ લખી શકો બંને રીતે લખી શકો બંને રીતે તમે સાચા છો લખો બરોબર હવે ખૂણો 3 કઈ જગ્યાએ બને છે મિત્રો તો કાંઈ બને છે ખૂણો 3 અહીં બને છે બરોબર તો ખૂણો BQR દેખે છે ખૂણો 3 બને છે જૂનો કોડ કઈ બતાવ્યો છે ખૂણો 3 અહીં બને છે બરોબર છે આપણે લખતા નથી નકર આ બધું ખીચડો થઈ જશે એટલા માટે અને ત્રીજો ખૂણો બને છે અહીં જોઈ શકો છો તો એનું નામ થાય ખૂણો BQR તમે જોઈ શકો છો ત્રીજા ખૂણાનું નામ ખૂણો BQR બરોબર છે ચોથો ખૂણો કઈ જગ્યાએ બને હાલો એ તમારું નામ તમારે કહેવાનું છે ચલો નામ બોલો છે ચોથા ખૂણાનું નામ તો ખૂણો AQR ખૂણો AQR ચોથો ખૂણો બને છે મિત્રો ખ્યાલ આવે છે આ ચોથો ખૂણો હવે પાંચમા ખૂણાનું નામ કોણ કહેશે બોલો જોઈએ હાલો અહીં પાંચમો ખૂણો બને છે પાંચમા ખૂણાનું નામ કોણ કહેશે ખૂણો પાંચમો ખૂણો તો ખૂણો QRC ખૂણો QRC કારણ કે અહીં પાંચમો ખૂણો બને છે જોજો મિત્રો ખૂણો 5 ખૂણો QRC બને છે પાંચમો તો આ પાંચમો ખૂણો હવે છઠ્ઠો ખૂણો હાલો કોણ કહેશે ના છઠ્ઠા ખૂણો તો કે ખૂણો QRD ખૂણો QRD ખૂણો QRD છઠ્ઠો ખૂણો સાતમો ખૂણો ક્યાં બને છે મિત્રો તો કે જો અહીં બને છે દેખાય છે ને સાતમો ખૂણો તો આ ખૂણો સાતમો શું નામ આવશે તો ખૂણો DRS ખૂણો DRS મને કે ભાઈ અમારે અહીંથી નથી તો અહીંથી પણ લઈ શકો ખૂણો SRD તો પણ ચાલે અને ખૂણો DRS એમ લખો તો પણ ચાલે તો ખૂણો DRS આપણે લખ્યો છે અને છેલ્લા ખૂણાનું નામ હાલો કોણ કહેશે અહીં તો ખૂણો CRS ખૂણો CRS ખૂણો CRS મિત્રો જોઈ લો આપણું ટેબલ તમે આઠમા ધોરણમાં ભણી છે ઓલરેડી પણ છતાંય તમને વધારે ફરી પાછું તાજું થઈ જશે તો હવે બહારના ખૂણા કોને કહેવાય તમને એમ પૂછું કે બહારના ખૂણા કોને કહેવાય તો કશું ભાઈ 1 2 આ બારોબારની બાજુ આવેલા છે 1 અને 2 અને 7 અને 8 આ બારોબારના ખૂણા કહેવાય બહારના ખૂણા શું કહેવાય બહારના ખૂણા 1 2 7 અને 8 તો અંદરના ખૂણા કોને કહેવાય તો બહાર આ અંદરની બાજુ આવેલા છે આ બંને સમાંતર રેખાની અંદરની બાજુ આવેલા 3 4 5 અને 6 અંદરના ખૂણા છે કારણ કે બંને સમાંતર રેખાની અંદરની બાજુ આવેલા છે જ્યારે આ બંને સમાંતર રેખાની બારોબારની બાજુ આવેલા છે કોણ તો ખૂણો 1 અને 2 ખૂણો 7 અને ખૂણો 8 એને બહારના ખૂણા કહેવાય જ્યારે ખૂણો 3 અને ખૂણો 4 ખૂણો 5 અને ખૂણો 6 એ અંદરની બાજુ આવેલા છે એટલે અંદરના ખૂણા કહેવામાં આવે છે તો અહીં જોઈએ આપણે મિત્રો બહારના ખૂણાઓ ખૂણો 1 અને ખૂણો 2 ખૂણો 7 અને ખૂણો 8 ખૂણો 7 અને ખૂણો 8 બરાબર છે હવે અંદરના ખૂણા તો ખૂણો 3 અને ખૂણો 4 ખૂણો 5 અને ખૂણો 6 અંદરના ખૂણા આવેલા છે હવે આ આટલી માહિતી તમને ખ્યાલ આવી બરાબર જે બહારના ખૂણા હોય છે એટલે કે 1 2 7 એને બહિષ્કોણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મિત્રો બહિષ્કોણ જે બહારના ખૂણા હોય છે એને બહિષ્કોણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બહિષ્કોણ તો અંદરના ખૂણા હોય છે એને અંતઃકોણ કહેવામાં આવે છે અંદરના ખૂણા એટલે ખૂણો 3 4 5 અને 6 આ બધા ખૂણાને અંતઃકોણ કહેવામાં છે કારણ કે અંદરની બાજુ આવેલા છે એટલે એને અંતઃકોણ કહેવામાં આવે છે જ્યારે બહારની બાજુ આવેલા ખૂણાને બહિષ્કોણ કહેવામાં આવે છે મિત્રો જરા નિહાળી લો યસ મિત્રો હવે આપણે
જોઈએ છે તો કે જે બે અંતઃકોણો, જો અંતઃકોણો કોને કહેવાય તો કે 3, 4, 5 અને 6, આ ચારે ચાર ખૂણાને અંતઃકોણ કહેવાય. એટલે પેલા વ્યાખ્યા બરાબર સમજજો કે જે બે અંતઃકોણો છેદિકા, આ છેદિકા છે, ની એક જ બાજુએ આવેલા ન હોય, એક જ બાજુ આવેલા ન હોય, એક બાજુ એટલે કોણ, આ છેદિકાની એક બાજુ ખૂણો 4 અને 5 છેદિકાની એક જ બાજુ આવેલા છે, અંતઃકોણો પણ છે, અને ખૂણો 3 અને 6 એ પણ અંતઃકોણો છે અને છેદિકાની એક જ બાજુ આવેલા છે. તો એવું ન હોવું જોઈએ. એમ વ્યાખ્યામાં કહે છે કે જો બે અંતઃકોણો છેદિકાની એક જ બાજુ આવેલા ન હોય, છેદિકાની એક જ બાજુ આવેલા ન હોય અને રેખિક જોડ ન બનાવે, અને રેખિક જોડ ન બનાવે, ખાસ ધ્યાન રાખજો, રેખિક જોડ ન બનાવે તે અંતઃકોણોને યુગ્મકોણો અથવા તો યુગ્મકોણની જોડ કહે છે. બરાબર છે? યુગ્મકોણો અથવા તો યુગ્મકોણની જોડ કહે છે. બરાબર છે મિત્રો? હવે તમને ખબર છે રેખિક જોડ કોને કહેવાય? રેખિક ખૂણાનો જોડ. જો આમ દોરું, આ બે ખૂણાના રેખિક ખૂણા કહેવાય. કેવા ખૂણા કહેવાય? રેખિક. તો તમે અહીં જોશો, અહીં ત્યાં, તો આ બંને તો રેખિક ખૂણા છે. બરાબર છે? તો એ તો 180 થાય છે ને, તો રેખિક જોડના ખૂણા જ કહેવાય. તો એ તો ન ચાલે. તો કે અંતઃકોણો હોવા જરૂરી છે. તો તમે જોઈ શકો છો, જો ખૂણો 4, જોજો ખૂણો 4 અને ખૂણો 6, આ છેદિકાની ડાબી બાજુ આવેલો છે, અને ખૂણો 6 છે એ છેદિકાની જમણી બાજુ આવેલો છે, અને રેખિક જોડના ખૂણા પણ નથી. કારણ કે તમે જોઈ શકો છો રેખિક જોડના ખૂણા બાજુ બાજુમાં જોઈ, તો આ બાજુ છે ને સામે છે, તો આ બે ખૂણાને કેવા કહેવાય? યુગ્મકોણની જોડ કહેવાય. બે કોને? તો ખૂણા 4 અને ખૂણા 6 ને યુગ્મકોણની જોડ કહેવાય. જો અહીંયા આપણે જરા વધારે ધાતુ કરીને બતાવીએ, બરાબર? આકૃતિ અહીં પણ દોરેલી છે વ્યવસ્થિત તમારા માટે, જુઓ જરા ધાતુ કરીને બતાવીએ, બરાબર? ખૂણો 4 અને ખૂણો 6 છે એ રેખિક જોડ બનાવતા નથી, અંતઃકોણો પણ છે. બરાબર છે? એટલે આ બેને આપણે અંતઃયુગ્મકોણ કહી શકીએ. મિત્રો અહીંયા આકૃતિ દોરી છે તમારે, જો AQ દેખાય છે, AQ અહીં ખૂણો 4 દેખાય છે, ખૂણો 4 અહીં ખૂણો 6 બતાવ્યું છે, ખૂણો 6 અહીં RD બતાવ્યું છે. તો ખૂણો 4 અને ખૂણો 6 છે એ અંતઃયુગ્મકોણ કહેવાય. તો બીજા બે ખૂણા કોણ કહેવાય? હવે આ સામાન્ય ખૂણો 3 અને ખૂણો 5, બરાબર છે? એની આકૃતિ દોરી તો આપણે આમ દોરી શકીએ, આ ઊંધો જેવો, અહીંયા આપણે આ જે દેખાતો આ ઊંધો જેવો, બરાબર છે? તો 3 અને 5 એ પણ યુગ્મકોણની જોડ બનાવે છે. જોઈએ આકૃતિ બતાવીશ તમારી માટે, બરાબર છે? QB ખૂણો 3, બરાબર છે? અને 5 અહીં RC છે, આની બાજુ છેદિકાની એક બાજુ નથી એવા, અને અંતઃકોણો પણ છે, અને રેખિક જોડના ખૂણા બનાવે. તો આ બંને શું કહેવાય? અંતઃયુગ્મકોણ કહેવાય. અહીં આકૃતિ દોરેલી છે મિત્રો, જોઈ લો તમે. હવે લખેલું છે ખૂણો 4 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 6 તથા ખૂણો 3 અને ખૂણો 5 અંતઃયુગ્મકોણની જોડ રચે છે. તો અંતઃયુગ્મકોણની જોડના નામે આપ્યા છે, આપણે જોઈ લો. ખૂણો 4 અને ખૂણો 6, ખૂણો 4 AQR, ખૂણો AQR, અને ખૂણો 6 ખૂણો QRD, ખૂણો QRD, ખૂણો QRD. હવે આના માટે બરાબર છે? 3 ને 5 અંતઃયુગ્મકોણ છે. 3 અને 5 ખૂણો BQR, ખૂણો BQR દેખાય છે, ખૂણો BQR, અને 5 નંબર બરાબર છે? તો ખૂણો QRC, ખૂણો QRC, ખૂણો QRC. તો જો ઘણી વાર ધ્યાન રાખજો, અંતઃયુગ્મકોણને યુગ્મકોણ પણ કહેવામાં આવે છે. યુગ્મકોણનો મતલબ એમ જ થાય
એક જ થાય અને અંતયુગ્મ કોણ કયો તો પણ બેના મતલબ સરખા છે. ઘણી વખત દાખલા તમે યુગ્મ પણ તો વિદ્યાર્થી મિત્રોને ખબર હોય એને તો હું હોય કે અંતયુગ્મ કોણ છે પણ ઘણી વખત યુગ્મ કોણ પણ વપરાય છે. અંતયુગ્મ કોણ યુગ્મ કોણ પણ કહેવામાં આવે છે. મિત્રો જરા નિહાળ્યું